નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં જશો ખરું ને? આવી ગયો પાછો કેવો શનિવાર? હા, હવે તો તમને બધાને આવડી ગયું. સપ્તરંગી શનિવાર તમને બધાને ખૂબ ગમે છે. તો આજે આપણે આજના શનિવારની શરૂઆત એક સરસ મજાના સરસ્વતી માતાના શ્લોકથી કરીએ. તમે સાંભળજો હો ને બાળ દોસ્તો. હા, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમો નમઃ. બાળ દોસ્તો, તમે બધા ખૂબ સરસ રીતે હોમ લર્નિંગ પ્રોગ્રામ માણી રહ્યા છો, હે ને? અને સરસ શિક્ષણ લઈ રહ્યા છો. પરંતુ આપણે જે અત્યારે મહામારી ચાલી રહી છે એનાથી ખૂબ જ સાવચેત રહેવાનું છે. હું તમને અગાઉના એપિસોડમાં પણ કહેતી હતી અને એની એ જ વાત આજે ફરીવાર કહું છું. તમારા હાથને વારંવાર સાબુથી ધોવાના છે. બીજું, યોગ્ય રીતે માસ્ક બાંધવાનું છે. અને ત્રીજું, 6 ફૂટનું અંતર રાખવાનું છે. બાળ દોસ્તો, આપણે કોરોનાથી બીવાનું નથી, પરંતુ તેનાથી આપણે સચેત રહેવાનું છે. જો તમે સાવધાની રાખશો તો જરૂર આ કોરોનાથી બચી શકશો. મારા ભૂલકાઓ તો ખૂબ હોશિયાર છે, હે ને? તો આટલી વસ્તુનું ખાસ પાલન કરજો. તો ચાલો હવે આપણે શનિવારની શરૂઆત કરીએ. બાળ દોસ્તો, આપણે જ્યારે દિવાળી હોય, કોઈનો બર્થડે હોય તો સરસ મજાનું શુભેચ્છા કાર્ડ લઈને આપતા હોઈએ છીએ, હે ને? અને બીજાને આપણે શુભેચ્છા પાઠવતા હોઈએ છીએ. તો ભાઈને કહીએ સરસ મજાનું શુભેચ્છા કાર્ડ બનાવતા શીખવે. જે હવે બનાવવા જઈ રહ્યા છે એના માટે જોઈશે આપણે 2 સફેદ પ્લેન કાગળ, કાતર અને રંગીન સ્કેચ પેન, કે જેના દ્વારા આપણે ગ્રીટિંગ કાર્ડ્સ, કે તમે જે સ્કૂલમાં કોઈને જન્મદિવસ હોય કે બીજે કોઈ સામાજિક પ્રવૃત્તિ હોય એના દ્વારા તમે ગ્રીટિંગ કાર્ડ્સ આપી શકો છો. અને હાથે બનાવેલું કોઈ પણ એવું ક્રિએશન હોય તો કંઈક અલગ અને કંઈક જુદું લાગે છે. મિત્રો, આપણે ફરીથી આમાંથી કંઈક અવનવું અને કાર્ડ બનાવતા શીખીએ. જુઓ બાળ મિત્રો, આપણે આ સફેદ કાગળ લીધું છે. આ કાગળને આપણે 6 ભાગમાં કટિંગ કરી દઈશું કાતરની મદદથી. તો જુઓ હું કઈ રીતે કટિંગ કરું છું. પહેલાં વચ્ચેના પાર્ટમાંથી એને 2 સરખા ભાગમાં કટિંગ કરું છું. ત્યારબાદ એમાંથી એક ભાગમાંથી બરાબર સરખા 3 ભાગ કટિંગ કરું છું. એવી જ રીતે બીજા ભાગમાંથી પણ 3 ભાગ કટિંગ કરું છું. ટોટલ 6 ભાગમાં કટિંગ કર્યા છે. ત્યારબાદ એક કટિંગનો ભાગ લઈશું બાળ મિત્રો. આ મેં નાનું એક કટિંગ, આ એક કટિંગ લીધું છે. આને આપણે આમાંથી કઈ રીતના ફ્લાવર બને છે બરાબર ધ્યાન રાખીને તમે નિહાળજો. આ જે વધારેનો ભાગ છે એને કાતરની મદદથી આપણે કટ કરી નાખશું. જો આ બરાબર ચોરસ દેખાય છે અને વચ્ચેના ભાગમાં ઘડી પડી ગઈ છે. એવી જ રીતે આપણે બીજા પાર્ટને એટલે બીજા ભાગને વાળી દઈશું. બરાબર નિહાળજો, કારણ કે આ બરાબર જે રીતના વાળીએ છીએ એના ઉપરથી આપણે કટિંગ કરી અને એનું ફૂલ તૈયાર, ફ્લાવર તૈયાર કરવાનું છે. અને ત્રીજી વખત હું આને વાળી દઈશ. તો આ રીતનો આપણો આ શેપ દેખાશે અને આ રીતના 4 ભાગ આપણને દેખાશે. ત્યારબાદ હું સ્કેચ પેન કલરની મદદથી એને પાંદડા જેવો એક ગોળ ભાગ એટલે કે ગોળ શેપ કટિંગ કાતરની મદદથી કરી શકીએ એવો સ્કેચ પેનની મદદથી શેપ આપી દઈશ. તો બાળ મિત્રો તમને દેખાય છે આ. હવે જે આપણે કલરથી
આ જે દોરી છે એને કાતરની મદદથી આપણે કટિંગ કરી દઈશું. તો બાળ મિત્રો આપણે કાતરની મદદથી એને ગોળ શેપમાં કટિંગ કરી દઈશું. તો આપણે આ સ્કેચ પેનની મદદથી જે લાઈન ખીંચી હતી ત્યાંથી આપણે કટિંગ કરી દીધું છે. કટિંગ કર્યા બાદ આવું દેખાશે. ત્યારબાદ એને આપણે હાથેથી એને ખોલી દઈશું. તો ખોલતા જ એક તમને આ ફૂલ જેવો એક શેપ બની હશે. તો આની જો કેટલી 8 ભાગમાં પાંદડીઓ દેખાય છે. 1 2 3 4 5 6 7 ને 8. હવે 8 ખોલતા આ ભાગ જે 8 પાંદડી છે એમાંથી આપણે એક ભાગ એટલે કે એક પાંદડીનો ભાગને આપણે કટિંગ કરી દઈશું. દેખાય છે ને બાળ મિત્રો? બરાબર ધ્યાન રાખજો. બરાબર એક ભાગ એટલે કે એક પાંદડીનો ભાગ આપણે કટિંગ કરી દીધો છે. ત્યારબાદ આપણને ટોટલ આ રીતના ફૂલ એટલે કે એક ભાગ કટિંગ કરેલો આ રીતના ભાગ દેખાશે. ત્યાર પછી આપણે સ્કેચ પેનની મદદથી એને થોડુંક કલર કરી દઈએ. તો સ્કેચ પેન મેં અહીં લાલ કલરની સ્કેચ પેન લીધી છે. અહીંયાથી એક લાઈન હું ખીંચીશ, આ ભાગને છોડી દેવાનો છે. ત્યારબાદ અહીંયાથી ડ્રો કરી દઈશ. અહીંયાથી ડ્રો કરી દઈશ. આ બધી જે લાઈન છે એને પાંદડીનો શેપ આપણે પેન્સિલની મદદથી આપી દઈશું. ધ્યાન રાખવાનું કે લાઈન બરાબર સીધી દોરવાની અને બોર્ડર પણ આપણે પૂરી કરી આપશું. આ રીતે પેન્સિલની મદદથી બધા ભાગમાં બોર્ડર કરી દઈશું. ધ્યાન રાખીને કે જેથી કરીને ફૂલનો શેપ બરાબર આવે. ધીરે ધીરે આ બધા પાર્ટમાં આ રીતના પેન કે સ્કેચ પેનની મદદથી આપણે ફૂલ તૈયાર કરીશું. તો આ રીતના તમને ફ્લાવર દેખાશે. સ્કેચ પેનની મદદથી આ રીતના શેડ આપી દેશું કે જેથી કરીને એને અલગ ડિઝાઇન દેખાય. બધા પાંદડીના ભાગમાં આ રીતના આપણે સ્કેચ પેનની મદદથી શેડ આપી દઈશું અને કલર પૂરી દઈશું જેવું, જેથી કરીને એક અલગ જ કાગળનો જે કલર છે એ ખૂબ જ નિખરી આવે અથવા તો ઉભરી આવે, જેથી કરીને ફૂલનો શેપ સારો અને સુંદર દેખાય. આ થઈ ગયા બાદ આપણે એક પાંદડીમાં હજુ કલર પૂરો નથી. ત્યાં આપણે ગુંદરની મદદથી અહીંયા ગુંદર લગાવી દઈશું. ગુંદર લગાવ્યા બાદ આને આ રીતના થોડુંક વાળી અને આની સાથે ચોંટાડી દઈશું. તો આપણા કાગળનો શેપ જે છે ફૂલનો એક શેપ આવી જશે. તો આપણું ફૂલ તૈયાર થઈ ગયું મિત્રો. આ રીતના જ મેં અલગ અલગ કલરના બીજા ફૂલો બનાવ્યા છે જે તમને હું બતાવું છું. ગ્રીન કલર છે, અલગ અલગ કલરના આપણે 6 ફૂલ તૈયાર કરવાના છે. તો અહીંયા તમને બાળ મિત્રો દેખાય છે, મેં આવા ઘણા પહેલેથી બનાવી રાખ્યા છે. દેખાય છે બાળ મિત્રો? તો આવા મેં અલગ અલગ કલરના ઘણા ફૂલ બનાવી રાખ્યા છે. ત્યારબાદ આ ફૂલને આ રીતના જે એને પાંદડી છે એ રીતના ઘડી મુજબ વાળી દઈશું. આ રીતે સાઈડમાં, એવી રીતના અહીંયા પણ સાઈડમાં આ રીતના આપણે ફૂલ વાળી દઈશું. ત્યારબાદ આ બધા ફૂલ આ રીતના વાળી લેવાના છે અને ત્યાર પછી એક ફૂલ અહીંયા હું વચ્ચે રાખીશ. ત્યારબાદ ગુંદરની મદદથી એક ગુંદર અહીંયા લગાવીશ અને એક અહીંયા લગાવીશ. ત્યારબાદ બીજું એક ફ્લાવર લઈશ અને આ રીતના અલગથી લગાવીશ અને બીજું ફ્લાવરને આ રીતના વાળી અને અહીંથી લગાવીશ. ત્યારબાદ પાછું ગુંદર લઈશું. ત્યાર પછી એક અહીંયા વચ્ચેના ભાગમાં અને અહીંયા 3 બાજુ લગાવી પાછું એક ફૂલ લઈશું અને પાછું અહીં લગાવી દઈશું. એવી જ રીતે અહીં પાછું
અહીં લગાવીશ, અહીંયા લગાવીશ, અહીં લગાવીશ અને ગુંદર અહીંયા લગાવશું. એની ઉપર પાછા બીજા 2 ફ્લાવર લઈને આ રીતે લગાવશું. એક ફ્લાવર પાછું અહીંયા લગાવશું. એવી જ રીતે પાછું અહીંયા, અહીંયા અને આ રીતના 3 પાંદડીઓમાં પાછું ગુંદર લગાવશું. હવે છેલ્લું જે ફૂલ વધ્યું છે એને આપણે વચ્ચેના ભાગમાં લગાવી દઈશું. આ રીતના કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી એને આપણે સુકાવી રાખશું અને ત્યાર પછી એના ઉપરનો બેઝ જે ગ્રીટિંગ કાર્ડ બનાવવાનું છે ઉપરનું બેઝ આપણે કાગળ તૈયાર કરીશું. ત્યાં સુધી આપણે આને સુકાવા દઈશું. ત્યારબાદ મેં પાછું એક A4 સાઇઝનું સફેદ કાગળ લીધું છે. આને આપણે ફોલ્ડ કરી દઈશું. ફોલ્ડ કર્યા બાદ આપણે સ્કેચ પેનની મદદથી ફરી ડિઝાઇન આપી દઈશું. જે મેં તમને આ જો એક હાર્ટ શેપનું એક લાઈન ડ્રો કરી દઈશ અને ત્યારબાદ ઉપરના ભાગમાંથી પણ આ રીતના એક શેપ આપી દઈશ. ત્યારબાદ કાતરની મદદથી આને આપણે કટિંગ કરી દઈશું. આ રીતે આપણે કટિંગ કરી લઈશું તો આનો શેપ કંઈક આવો દેખાશે. બરાબર. અને ખોલશું તો આ રીતના કાર્ડ એક આપણું તૈયાર બનશે. હવે જે આ વચ્ચેનો ભાગ છે એમાં જે આપણે અગાઉ બનાવેલું જે ફ્લાવરનો શેપ છે એ અહીંયા આપણે લગાવી દઈશું. તો એ બરાબર લગાવવા માટે અહીંયા આપણે ફ્લાવરને અહીંયા ગમ લગાવશું અને અહીંયા ગમ લગાવશું. ગુંદર લગાવ્યા બાદ એને અહીંયા લગાવી દઈશું. ત્યારબાદ ગુંદર લઈ બીજા ભાગમાં અહીંયા લગાવશું અને અહીંયા લગાવશું અને બરાબર આને ફોલ્ડ કરી અને પાછું અહીંયા પણ આને પણ ચોંટાડી દઈશું. તો બાળ મિત્રો આ લગાવ્યા બાદ અહીંયા તો આપણે પ્લેન સફેદ કાગળ દેખાય છે. તો આપણે પેન્સિલની મદદથી સ્કેચ પેનની મદદથી આપણે અહીંયા એક સરસ મજાનું ફૂલ તૈયાર કરશું. તો જોઈએ આ રીતના મેં એક ફૂલ આપી દઉં છું. સ્કેચ પેનની મદદથી ડ્રો કરી આ રીતના અલગ અલગ ડિઝાઇન આપી દઈશ. ત્યારબાદ બીજો કલર લઈશ અને અલગ અલગ કલરથી જે આપણને ડ્રોઈંગ આવડે ડિઝાઇન આવડે એ આપણે આની મદદથી સ્કેચ પેનની મદદથી આપણે ડિઝાઇન કરીશું. ત્યારબાદ અલગ અલગ ડિઝાઇન એવી કોઈ આપવી હોય તો આ રીતના આપી મેં જે અહીંયા ડોટ્સ એમ મેં જેમ લાલ કલરનો ડોટ્સ આપ્યો છે એમ રીતે તમે કલરફુલના અલગ અલગ ડોટ આપી અને અવનવી ડિઝાઇન બનાવી શકો છો. જો મેં અહીંયા ઓલરેડી એક બનાવેલું જ છે કે જે અહીંયા શેપ ફૂલ બનાવ્યું છે અને કલરફુલ ટપકા જ ખાલી મૂકેલા છે જેથી કરીને આપણી ડિઝાઇન એક મસ્ત પેપર દેખાય છે. ત્યારબાદ આપણે આ ગ્રીટિંગ કાર્ડ્સને ઓપન કરશું તો આપણું કાર્ડ છે એ કંઈક તો દેખાય છે ને બાળ મિત્રો, લાગે ને સુંદર? તો આ રીતે તમે તમારા કોઈ ફ્રેન્ડ, ટીચર્સ કે કોઈના બર્થડે કે જન્મદિવસના અવસર ઉપર પણ તમે આ હાથે તૈયાર કરેલું ગ્રીટિંગ કાર્ડ તમે આપી શકો છો. તો લાગે છે ને સુંદર? સરસ મજાનું ગ્રીટિંગ કાર્ડ જેથી કરીને તમે બંધ કરો કે જેથી કરીને તમને એક અલગ જ હાથથી બનાવેલા ગ્રીટિંગ કાર્ડ્સ દેખાય છે અને સુંદર અને સરસ લાગે છે. તો બાળ મિત્રો તમને ગમ્યું ને કાર્ડ? મજા આવી ને? બાળ દોસ્તો, તમને તો રંગબેરંગી પતંગિયા ખૂબ ગમે છે, હે ને? બગીચામાં ઉડતા અને સરસ મજાનું અવાજ કરતા પતંગિયા કોને ન ગમે? તો ચાલો આજે આપણે આવું સરસ મજાનું ભાઈને કહીએ કે એવું સરસ પતંગિયું બનાવે તે તમે જુઓ અને તમને પણ બનાવવાનું મન થઈ જાય એવું સરસ ભાઈ પતંગિયું બનાવે છે. તો એ પતંગિયું તમે જોજો અને અવનવા તમારે એવું જ પતંગિયું બનાવવું એવું જરૂરી નથી. તમે કંઈક નવું
અને સરસ પતંગિયું બનાવજો. હવે આપણે કલર કાગળમાંથી પતંગિયું બનાવશું. જે આ રીતના કલરફુલ અવનવા કાગળમાંથી આપણે પતંગિયું બનાવશું. એના માટે મટીરિયલ જોઈશે આ કલર કાગળ, આભલા સ્ટોન કે તમારે જે પ્રિપેરેશન માટે જોઈતું હોય, અને ગુંદર અને કાતર. તો આવો બાળ મિત્રો આપણે પતંગિયું બનાવવા શીખીએ. તો આ મેં અહીંયા બ્લુ કલરનું રંગીન કાગળ લીધું છે. જો બાળ મિત્રો બરાબર હું કઈ રીતના ને વાળું છું એના ઉપરથી આપણે તરત જ જે વાળીશું એના ઉપરથી પતંગિયું બનાવવાનું છે. તો પહેલાં આ રીતના મેં વચ્ચેથી એને વાળી દીધું, પાછું ઓપન કરી પાછું આ રીતના મેં વાળી દીધું, પાછું ઓપન કર્યું, એટલે આ રીતના આડું અને ઊભું આ રીતના એને મેં વાળી દીધું છે. ત્યારબાદ અમે ત્રાસું થોડું કરી અને સાઈડમાંથી વાળશું. ત્યારબાદ પાછું ઓપન કરી દઈશું, ખુલ્લું કરી દઈશું, અને ત્યાર પછી આ રીતના અહીંથી આડું આ રીતે વાળીશું. દેખાય છે ને બરાબર? હવે આ રીતના પાછું ઓપન કરી તો જોશું તો એટલી આડી, ઊભી અને ત્રાસી એવી સળ પડી ગઈ છે. ત્યારબાદ આને કાગળને ઉલટું કરી અને બરાબર આ રીતના વચ્ચેના ભાગમાંથી એને ફોલ્ડ કરીશું. આ રીતના એને ફોલ્ડ કરી દઈશું, એટલે કે વચ્ચેના ભાગમાંથી આને અહીંથી ફોલ્ડ કરી દઈશું. એવી જ રીતના બીજી સાઈડમાંથી આ રીતે અહીંયાથી પણ ફોલ્ડ કરી દઈશું. તો આ રીતના એક શેપ આપણને મળી જશે. આ રીતના બંને બાજુ ફોલ્ડ વાળી પછી બરાબર વચ્ચેથી આપણે એને પાછું વાળી દઈશું. તો એનો શેપ કંઈક આ રીતના દેખાશે. જે આપણે 4 ભાગમાં અલગ અલગ આ દેખાશે. જ્યાં વચ્ચેનો ભાગ છે અને વાળી અને જે આ 4 ભાગ ખુલ્લા દેખાય છે ત્યાંથી આપણે ગોળ સરખું કાતરની મદદથી કટિંગ કરી દઈશું. તો બરાબર આ રીતના થોડું ગોળ શેપ લઈ અને આ રીતના કટિંગ ખાલી કરી દઈશું. તો આ રીતના આપણને શેપ બતાવશે. ત્યારબાદ 2 ભાગમાં આને ખુલ્લું કરી દઈશું. બરાબર દેખાય છે ને? બરાબર. તો આ રીતે ફોલ્ડ કરી અને બરાબર નીચે રાખી દઈશું. ત્યારબાદ અહીંયાથી વાળી દઈશું. બરાબર એની સામેથી પણ આ જ રીતના વાળી દઈશું. બરાબર આમ કર્યા બાદ પછી એને આ રીતે ઊંધું કરી દઈશું, ઉલટું કરી અને આ રીતના ફોલ્ડ કરી દઈશું. ફોલ્ડ કર્યા બાદ આનેથી ઊંચો ભાગ લઈ અને જે વધારાનો જે એરો ભાગ દેખાય છે એને ફરીથી આપણે વાળી દઈશું આ રીતે, જેથી કરીને આ ભાગ આપણે દેખાય છે. અને પાછળના આ ભાગને બરાબર આમ વાળી ખુલ્લા કરી દઈશું અને ફરીથી આપણે આ પાછા એને આ રીતના વાળી દઈશું. તો બરાબર બાળ મિત્રો આના ઉપર જુઓ તો બની ગયું આપણું પતંગિયું. દેખાય છે ને? હવે આને થોડુંક સુશોભન માટે ગુંદર લગાવી દઈશું. તમારી પાસે જે કોઈ આવું નવી ડેકોરેશન કે સુશોભનની વસ્તુ હોય તો એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. મેં અહીંયા થોડા ઘણા એવા સ્ટાર લીધા છે કે જેના સ્ટારની મદદથી અહીંયા ચિપકાવી દઈશું. તો કંઈક આ પતંગિયું છે એ આપણું આ રીતે દેખાઈ આવશે. તો આવી જ રીતના મેં બાળ મિત્રો ઘણા એવા પતંગિયા બનાવ્યા છે કે જો તમે જોઈ શકો છો અને આ રીતના ડેકોરેશન પણ કરી શકો છો. અમુક કોઈમાં સ્ટાર લગાવ્યા છે, કોઈમાં સ્ટોન લગાવ્યા છે. આ રીતના અલગ કલરફુલ મેં અલગ અલગ પતંગિયા બનાવ્યા છે જે તમે જોઈ શકો છો. અને આ રીતના આપણે સ્કૂલને, વર્ગખંડને, ઓફિસને, ઘરે કે આપણા ઘરને પણ સજાવી શકીએ છીએ. જુઓ બાળ મિત્રો કેટલા બધા એકસાથે ઘણા રંગબેરંગી પતંગિયા લાગે છે ને? એકદમ સુંદર લાગે છે ને? તો આ બનાવીને ગમ્યું ને તમને?
સુંદર દેખાય છે? તો તમે પણ બનાવવાની કોશિશ કરશો અને આ રીતના અવનવા પતંગિયાને ડેકોરેટ કરીને બનાવતા શીખશો. જુઓ બાળ દોસ્તો, સરસ મજાનું પતંગિયું તો તમે બનાવ્યું, પરંતુ આજે ભાઈ એક સરસ મજાનું કાગળ, એટલે કે જે આપણો ફૂલસ્કેપ કાગળ આવે છે, એ કોરા કાગળ અને થર્મોકોલની ગોળીઓ, આ બંનેમાંથી સરસ મજાનું ઝુમ્મર બનાવે છે. એ તમે જુઓ, આ ઝુમ્મર તમે તમારા ઘરમાં, શાળામાં કે કોઈ પણ ઉત્સવ હોય તો આવું સરસ મજાનું ઝુમ્મર તમે બનાવી શકો છો અને સુશોભનમાં વધારો કરી શકો છો. નમસ્કાર બાળ મિત્રો, આપણે જોઈશું કાગળમાંથી ઝુમ્મર બનાવતા શીખીશું. લાગે છે ને સુંદર? બનાવતા શીખશું ને? તો આ જ રીતે મેં સફેદ કાગળમાંથી આ રીતના ઝુમ્મર બનાવેલું છે અને એવી જ રીતે કલરફુલ કાગળમાંથી પણ આ રીતના આપણે ઝુમ્મર બનાવેલું છે. તો તમને દેખાય છે આ એક કલરફુલ કાગળમાંથી બનાવેલું છે અને એક સફેદ કાગળમાંથી બનાવેલું છે. તો ચલો જોઈએ આપણે કઈ રીતના આને બનાવશું. તો આ માટે જોઈશે સામગ્રી: સફેદ કાગળ, ત્યારબાદ સોયન દોરો અને કાગળ અને તેમજ થર્મોકોલની દડી. તો ચલો બનાવતા શીખીએ. આ કાગળનો ચોરસ એક ટુકડો લીધો છે. આમાંથી આપણે એને બરાબર જેમ અગાઉ એક ફ્લાવર જોયું હતું એ રીતના જ આપણે આ ફ્લાવર બનાવશું. પહેલાં અહીંથી આપણે એને વાળી દઈશું, ત્યારબાદ વચ્ચેથી અહીંયા વાળી દઈશું અને ત્યારબાદ અહીંયાથી આને આ રીતે વાળી દઈશું. આ રીતે વાળ્યા બાદ ત્યારબાદ એક નિશાની કરી દઈશું કે જેથી કરીને આપણને કટ કરવાની ખ્યાલ પડે. આ રીતના અહીંયાથી ગોળ શેપ લઈ આ રીતના નિશાન બનાવી દઈશું અને કાતરની મદદથી એને કટિંગ કરી દઈશું. આ રીતે કાતરની મદદથી આપણને બાળ મિત્રો વાગે ને એ રીતના કટિંગ કરશું. અને કટિંગ કર્યા બાદ એ આ રીતના શેપ બતાવશે. ત્યાર પછી આપણે એને ખુલ્લું કરી દઈશું તો આ રીતનું એક ફૂલ જેવું બની જશે. અને આ રીતના ફૂલ બન્યા બાદ સ્કેચ પેનની મદદથી ફરી આપણે કલર એક ડિઝાઇન આપી દઈશું કે જે ઉપરથી આ રીતના કલરફુલ લાગે એ રીતના અલગ અલગ સ્કેચ પેનની મદદથી એને કલર કરી દઈશું. આ રીતના એની પાંદડીઓ અલગ અલગ કલરથી બનાવી દઈશું. જુઓ, સફેદ કાગળ કલર કર્યા બાદ કેવો દેખાય છે? લાગે છે ને સરસ? તો આ રીતના મેં અગાઉ અલગ અલગ કલરથી બનાવેલા છે. તો આ રીતના મેં ઘણા બધા કલર બનાવ્યા બાદ હવે આપણે આ જે પાંદડીઓ કાગળના જે ફૂલ બનાવ્યા છે તેને આપણે સોયની મદદથી બરાબર એક સર બનાવશું, લાંબી એક સર. તો બરાબર મેં અહીં થર્મોકોલની દડી પણ લીધી છે. તો બરાબર એક થર્મોકોલ દડી લઈ આ રીતના પોરવશું અને ત્યારબાદ એક કાગળનું ફૂલને પણ પોરવશું. આ રીતના લઈ અને વચ્ચેથી સેન્ટરથી લઈને આ રીતના બનાવશું. એક કાગળ અને એક થર્મોકોલની દડી, પછી પાછી થર્મોકોલની દડી અને ત્યારબાદ એક કાગળ. આવી રીતની આપણે ઘણી બધી સર બનાવવાની છે. તો બાળ મિત્રો, મેં અગાઉથી જ અહીંયા આપણે જોઈશું. જો આવી રીતના મેં આ રીતના એક નાની સર બનાવેલી છે, પછી એનાથી થોડી મોટી સર બનાવેલી છે અને થોડી એનાથી મધ્યમ આ રીતના નાની મોટી સર આપણે બનાવીને રાખીશું. ત્યારબાદ આ સર બનાવ્યા પછી આપણે કાગળની મદદથી એને રોલ તૈયાર કરીશું. આ રીતના આપણે A4 સાઇઝમાંથી અડધું પેજ કટિંગ કર્યું છે. ત્યારબાદ હાથની મદદથી આપણે એના રોલ કરી દઈશું. આ રીતે આપણે રોલ કરી અને એક
લાંબી સ્ટીક જેવું બનાવશું કે એક લાંબી સળી થઈ જાય અને ગુંદરની મદદથી અહીં આપણે લગાવી દઈશું. એને લગાવ્યા બાદ આ રીતની એક સ્ટીક તૈયાર થઈ જશે. જે મેં અગાઉથી જ આપણને આવી 8 સ્ટીક આપણે તૈયાર કરવાની છે. તો તમે જુઓ છો કે મેં અહીંયા અગાઉથી જ 8 સ્ટીક બનાવી છે. હવે આપણે એને બરાબર ચોરસ ભાગમાં ગોઠવશું. તો મેં અહીંયા ગોઠવી છે 1 2 આ રીતના 4 રીતે મેં એને ગોઠવી છે. એવી જ રીતે આડી અને ઊભી આ રીતના 4 ગોઠવી દઈશું અને ગમની મદદથી આ બધાને આપણે ગમ લગાવી દઈશું જેથી કરીને આ બધા એકદમ ચોંટી જાય. એટલે આ રીતના ગમ લગાવી અને થોડી વાર સૂકવવા દઈશું. તો બરાબર સુકાઈ ગયા પછી આ રીતે એક ચોરસ ફ્રેમ બની જશે જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતના ફ્રેમ તૈયાર થઈ ગયા પછી જોઈએ છે કે જો બરાબર ગુંદરની મદદથી અહીંયા એ બરાબર ચોંટી ગઈ છે. આ ફ્રેમ તૈયાર થઈ ગયા પછી જે આપણે અગાઉ જે નાની મોટી સર બનાવી હતી જે ફૂલની એ આ ફૂલની સરને આપણે અહીં બાંધી દઈશું. જે સૌથી મોટી સર છે એને વચ્ચેના ભાગમાં લગાવશું. એટલે કે મોટી સર અહીંયા આ વચ્ચે આ બધામાં આપણે અહીં મોટી સર લગાવશું અને જે આ નાની સર છે નાની સરનો ભાગ છે એ આપણે અહીં લગાવશું. એટલે કે આ રીતના અહીં આપણે ગાંઠ વાળી દઈશું. તો નાની સર છે એ આપણે આ ઉપરના ભાગમાં જે ચોરસનો ઉપરનો ભાગ છે આ બધામાં નાની સર લગાવશું. અહીંયા વચ્ચેની મધ્યમ સર લગાવશું અને અહીંયા વચ્ચેના ભાગમાં મોટી સર લગાવશું. એટલે આ રીતના આપણે નાની મોટી સર બધે જ લગાવશું જેથી કરીને આપણું આ જે બનાવેલું તોરણ છે એ બરાબર તૈયાર થઈ જશે. તો જોયું ને બાળ મિત્રો, આપણે કાગળમાંથી આપણે કેવું સરસ મજાનું ઝુમર બતાવ્યું. જે મોટી સર છે મેં બરાબર વચ્ચેના ભાગમાં રાખી છે, અહીંથી નાની છે થોડી એનાથી વચમાં બાંધી છે અને સૌથી નાની સર છે એ અહીંયા સાઈડમાં લગાવી છે જેથી કરીને આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે નાની સર એનાથી થોડી મોટી સર અને એનાથી મોટી સર આ રીતને લગાવી છે. અને આવી નવી તમે આભલા સ્ટોન કે વગેરે એની મદદથી એને ડેકોરેટ કરી શકો છો. કે આપણે આખું ટોટલી જે આ તોરણ છે ઝુમર એટલે કે કાગળમાંથી બનાવેલું છે. તો જોઈ શકો છો કે કાગળમાંથી પણ આવું સરસ મજાનું ઝુમર બનાવી શકીએ છીએ અને આપણા ઘરને ગૃહ સુશોભન માટે વર્ગ સુશોભન માટે પણ બનાવી શકીએ છીએ. તમે પણ ઘરે જરૂર ને જરૂર બનાવશો.